દર્શક મિત્રો, હું છું પરમાર અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। જનતાના ટેક્સના પૂરા 6 કરોડ રૂપિયા તલોદના ભ્રષ્ટ અધિકારીઓએ ભૂમાફિયાઓના ખીચામાં હોમી દીધા છે। તાજપુર પાસે મેશ્વો નદી પર બનેલો કરોડોનો ચેકડેમ આજે સરકારી તંત્ર અને ખનીજ માફિયાઓની મિલીભગતના કારણે તળિયાઝટક થઈ ગયો છે। જુઓ આ ખાસ અહેવાલ। આ દ્રશ્યો સાક્ષી છે સાબરકાંઠામાં ચાલી રહેલી સરકારી લૂંટના। તાજપુર પાસે મેશ્વો નદી પર બનેલો આ કરોડોનો ચેકડેમ ખેડૂતોના પાકને જીવાડવા અને અબોલ પશુઓની તરસ છીપાવવા માટે બનાવવામાં આવ્યો હતો। જોકે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પૈસાની લાલચમાં પોતાના અમીર આકાઓને કુદરતી સંપત્તિ લૂંટવાનો ખુલ્લો દોર આપી દીધો। નિયમોના લીરેલીરા ઉડાડીને ડેમની બિલકુલ બાજુમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ થતું રહ્યું। ધરતી ધ્રુજતી રહી અને અધિકારીઓએ એસી કેબિનમાં બેસીને મલાઈ ખાતા રહ્યા। પરિણામ એ આવ્યું કે આ આંધળા બ્લાસ્ટિંગના કારણે આખો ડેમ લીક થઈ ગયો અને જનતાના હકનું કરોડો લીટર પાણી માઇનિંગની ઊંડી ખાડોમાં ગરકાઈ ગયું હતું। સ્થાનિક ખેડૂતો ન્યાય માટે ચીચો પાડી રહ્યા છે, પણ તલોદના મામલતદાર અને ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના કાને જૂ પણ નથી સરકતી। આરોપ તો એવો છે કે આ તમામ સાહેબો ખનીજ માફિયાઓ પાસેથી ધરાઈને હપ્તા વસૂલી રહ્યા છે। એટલે જ આ ફાટીને ધુમાડે ગયેલા માફિયાઓ આજે પણ ખુલ્લેઆમ કાળો કારોબાર ચલાવી રહ્યા છે। આખા જિલ્લાની જવાબદારી જેના માથે છે તે સાબરકાંઠા કલેક્ટર સાહેબ માત્ર પોતાની સરકારી કચેરીના એસીમાં બેસીને આરામ ફરમાવી રહ્યા છે। કલેક્ટરની આ લાપરવાહી અને નિષ્ક્રિયતાના કારણે આજે આ વિસ્તારના ગરીબ ખેડૂતો પાણીના એક એક ટીપા માટે બેહાલ બની રહ્યા છે। ખેડૂતો પાયમાલ થાય તો થાય અને પશુઓ તરસ્યા મરે તો મરે। આ નકામા તંત્રને માત્ર પોતાની કાળી કમાણીમાં જ રસ છે। 6 કરોડના ખર્ચ પાણીમાં ગયા હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ મોઢામાં મગ ભરીને બેઠા છે। જનતા પૂછી રહી છે કે આ એસી ચેમ્બરમાં બેઠેલા સાહેબોની ઊંઘ ક્યારે ઉડશે? ક્યારે થશે આ ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી? ઓકે, મારું નામ પરમાર મનોજકુમાર રામસિંહ। આ ચેકડેમની બાજુમાં એપોલો કોરી આવેલી છે, એવાને બ્લાસ્ટ કર્યો ત્યાં ચેકડેમનું પાણી બધું ખાલી થઈ ગયું છે અને આજુબાજુના બોર પણ સુકાઈ ગયા છે। એના લીધે લાખો જીવજંતુ મળી ગયું અને બધાનું પાણીના આ બધી આજુબાજુની જમીનવાળાનું પાણી ખલાસ થઈ ગયું છે, તે બોર ખાલી થઈ ગયા છે। અને તંત્રમાં અમે પોલીસ કેસ કર્યો છે, મામલતદારમાં અરજી આલી છે, તાલુકામાં આલી છે। 4 દિવસ થઈ વાતને કોઈ તંત્ર હોય જોવાય આવતું નથી। ગામ તાજપુર કેમ્પની અંદર ચેકડેમ છે। ચેકડેમ 6 કરોડના ખર્ચે રાજ્ય સરકારની ચેકડેમ બનાવેલ છે અને ખેડૂતોને એના લીધે ખેડૂતોને પાણીનું સ્તર ઊંચું આવે અથવા ચેકડેમની અંદર રોડ ડોકર પાણી પીએ। પણ આ પરિસ્થિતિમાં બાજુમાં એપોલો કોરીવાળાની ખાંડ ઊંડી હોવાથી તો અગાડી વારંવાર બ્લાસ્ટ કરવાથી ચેકડેમ લીકેજ થઈ ગયેલ છે અને પાણી અંદર જતું રહ્યું છે અને પંચાયતનો બોર પણ અત્યારે પાણી આપતું નહીં। એટલે આ પરિસ્થિતિ પ્રક્રિયા છે ઉનાળામાં। રસિકભાઈ મોહનભાઈ પટેલ, તાજપુર કેમ્પ। હું પટેલ ભૂપતભાઈ કરશનભાઈ તાજપુર કેમ્પનો રહેવાસી છું। અમારે મેશ્વો નદીના પટમાં આજથી 5-6 વર્ષ પહેલાં 6 કરોડ સરકારે ખર્ચીને આજુબાજુના ખેડૂતોના હિત ખાતર એક ચેકડેમ બનાવડાયો છે, પણ અત્યારે હાલ ત્યાં આગળ અમને 6 કરોડ પાણીમાં ગયા એવું લાગે છે। કારણ કે આજુબાજુમાં કોરીને એટલા બ્લાસ્ટ થયા છે તો પાણી બધું બ્લાસ્ટના કારણે અંદર ઉતરી ગયું છે। એનો કોઈ જે 6 કરોડના ખર્ચે સરકારે બનાવ્યો છે ચેકડેમ, એનો કોઈ મિનિંગ જ નથી રહેતો। અને અમે બધી જગ્યાએ રજૂઆતો કરી છે, પણ આગળથી કીધું શું થાય છે શું નહીં, પણ એ બાદ ફાઇલ દબાવી દેવામાં આવે છે અને એની કોઈ પગલાં ભરવામાં આવતા જ નથી। એટલે અમારી બધાની માગણી છે અને અમારા ખેડૂતોનો આજુબાજુના જેટલા બી મેશ્વો નદી કિનારે ક્ષેત્રોમાં અમે વાવેતર પહેલાં પાણી હતું, પાણી જોઈને વાવેતર કર્યું અને અચાનક પાણી તો ગાયબ થઈ ગયું। અત્યારે હાલ ત્યાં આગળ લકટ રમે એવું થઈ ગયું છે અને આજુબાજુના જેટલા ઢોર ટોકર પાણી વગર તરસી રહ્યા છે। એટલે આ બાબતે જલ્દી સરકાર કંઈક નિરાકરણ લાવે તો અમારે કંઈક પાક બચે, બાકી તો અમને ખાસું એવું નુકસાન જાય એવું છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।